એટલું બધું. ચાલો, જય સ્વામિનારાયણ. દ્વારકામાં જો અમારે બરોબર આશાબેનનો ફોન આવ્યો લંડનથી. હું આશા છું અને અમારા આશાબેનનો ફોન આવ્યો કે આરચીના જન્મદિવસ નિમિત્તે લાઈ તો ફોન લાઈ તો પુરુષથી ફોન લાઈ તો કે આરચીના જન્મદિવસ નિમિત્તે તમે ગાયુંને લીલું ઘાસ નાખી દો અને આશાના હરિદ્વારમાં 21,000ની સેવા. અને બરોબર હું ફોન આવ્યો ગાયુંને લીલું ઘાસ મેં કીધું અત્યારે ક્યાં નાખું, તો બરોબર અહીંયા પહોંચી હતી. તો ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે અમારા આરચીને વિદેશમાં ખૂબ સુખી રાખજો અને ભગવાન એમને ખૂબ સુખી રાખે ને એમના મમ્મીનું જેવું જીવન છે આશાબેનનું એવું એમની દીકરીનું જીવન બને એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને 2100 રૂપિયાનું ઘાસ આ બે નાખી દો. હાલો બધું આ બધું નાખી દો. તમે જાઓ તો જાઓ હે 2500 નું ભલે થાય નાખો. મેં પેલા જ કીધું તો આમાં છે ને બધું ઉપર નીચે દેવાનું. 2100 કહી દીધા હતા પેલા, પછી બોલવાનું ન હોય. આ બધું નાખી દો. એટલા જ દેવાના, બધું નાખી જ દો. તમારા માવા મૂકી દો. અમારા આરચીના જન્મદિવસ નિમિત્તે લંડન થી ગાયુંને જો 2100 નું ઘાસ અહીંયા દ્વારકાધીશમાં ચરણોમાં નાખવાનો વારો ક્યારે આવે, બહુ આનંદ થયો. અને 21,000 એને આપણા આશાના હરિદ્વાર આશ્રમમાં દાન આપ્યું છે. તું તારે કઈ મહેમાન છો નહીં ખોલી હે? પણ મારે જેટલું નાખવાનું એવું એટલું નાખું ને બેન. હું લાઈવ ઓલા નાખવાનું અત્યારે લાઈવ માં બધા જોશે મને અહીં નહીં રાખી દેશે. મારી છોકરીઓને મારે બીચ ઉપર લઈ જાવી છે. કેવી મજા આવી દ્વારકામાં? બહુ જ મજા આવી ગઈ. ઉપર આગળ નાખવા જા આમ નાખીએ. અમારે આરચીના જન્મદિવસ નિમિત્તે લંડન થી આશાબેન, અમારે ન્યાય આશાબેન છે, અમે બધે રાખી આશાબેન. 1000 રૂપિયા દઈ દેજો રેકડીનું ને બેન. પણ અત્યારે નથી જોતું તો કેમ લેવું? બેને કીધું તું પછી જોઈ. હવે અત્યારે લઈ લીધું જો અહીંથી. તમને તો લઈ દઉં ને તમારા પાસેથી એટલે જ લીધું. જો અમારા આરચીના જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં દ્વારકામાં ગાયું ને લીલું ઘાસ નાખવાની સેવા એટલે બહુ આનંદ થયો. અમારે આરચી કેટલી ભાગ્યશાળી હશે. ભગવાન દ્વારકાધીશ ને કહું કે એમને ખૂબ સુખી રાખજો વિદેશમાં અને એમના મમ્મીને જેવો જીવ છે ને સેવા કરવાનો એનાથી ડબલ એને આપજો, એવી દાતારી આપજો. આજે દ્વારકા બહુ મજા પડી ગઈ અને અમે દ્વારકાની ધજા દેખાય, દર્શન કરી લેજો. અને એક એટલે આનંદ થયો કે દ્વારકા સ્વામિનારાયણ મંદિર અમે હોટલમાં જમવા બેઠા હતા, દીકરીઓને ભૂખ લાગી હતી, બેસતા હતા, બધું ઓર્ડર દઈ દીધો, પછી અમે પેમેન્ટ કરી દીધું. પણ સંતોને ખબર પડી ને કે બેન દીકરીઓ લઈને આવ્યા છે તો એના બધા સેવકવાળાને મોકલા નહીં કે હવે આશ્રમે નહીં આવે ને તો બધે પોલીસ ગોઠવી દેશું. પણ અમારા આશ્રમે પ્રસાદ લઈને જવાનો છે, સ્વામિનારાયણ મંદિર માધવ સ્વામી. એટલે આવા સંતો હોય ને તો બધા બહુ રાજી થાય કે સંતનું એના વિશે હું પછી લાઈવ થઈશ કા કેટલું પ્રેમથી જમાડ્યા. અને હોટલમાં જમવા બેઠા ત્યાંથી ઊભા કર્યા એ કે તમે ત્યાં જમવા ચાલો જ અમારા જ મંદિરે, કે આ મંદિર હોય ને તમારે બીજે જમવા જવાય કે. એટલે બહુ આનંદ થયો આજે તો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકા તો એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ. ભવિષ્યમાં તમે ગમે ત્યારે વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ દ્વારકાના દર્શન કરવા. અને થેન્ક યુ આશાબેન કે તમે અમને અમારે હાથે દ્વારકામાં સેવા કરાવી લીલા ઘાસની. અમે આવું વિચાર્યું નહોતું. એટલે અને તમારો રાઈટ ટાઈમે અમે બસ પહોંચીને તમારો ફોન આવ્યો એટલે થેન્ક યુ. અને આરચીને પણ હેપી બર્થડે. ભગવાન ખૂબ સુખી રાખે દીકરીને. આને કને ત્યાં આગળ થોડુંક નખાવી લે. આ નખાવો, હાલ ચાલુ કરો. ચાવ વૃષ્ટિ એક રે મારી પાસે હાલે. હા નખાઈ દો. આપું પેમેન્ટ. હું નહીં જાઉં પેમેન્ટ.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે આશાબેન તરફથી 2100નું ગાયુંને ઘાસ લીલું નાખ્યું દ્વારકામાં એમના આરતીના જન્મદિવસ નિમિત્તે. અને અમારા આશ્રમમાં 21,000ની સેવા આપી. એટલે અમારે ઘી ને એવું લેવાનું જ છે, એમાંથી લઈ લેશું બધું. એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ આભાર મારા દ્વારકાધીશનો કે દ્વારકાધીશે અહીં અમને સેવા કરવાનો લાભ આપ્યો. એમ ભગવાનની કૃપા હોય ને તો આવો અચાનક લાભ આવો ત્યારે જ થાય, નહીતર આવું થાય નહીં, આવું શક્ય ન બને. બરોબર લંડન થી ફોન આવ્યો ને બરોબર અહીં ઘાસ હતું, હું અહીંયા પહોંચી. હા, એટલે ભગવાને આપ્યો હોય. એટલે ખૂબ ખૂબ આભાર દ્વારકાધીશ, ભગવાન દ્વારકાધીશનો કે ભગવાન આવી લીલા લીલા કરતા જ રહેજો. અને તમે તો અહીંયા ગાયું ચરાવી છે ને એ તારે ઘણી બધી આ લીલા કરી છે, એટલે તમારા રજનામને અહીંયા એ ભૂમિના દર્શન થયા, આવી સેવા થઈ. એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. અને અમારે આશાબેન લંડનથી એમનો ખૂબ ખૂબ આભાર કે એમના વતી મને સેવા મળી એમના દીકરીના બર્થડે નિમિત્તે. તો જય સ્વામિનારાયણ. ચાલો આજે દ્વારકાના પ્રવાસે છીએ. જય સ્વામિનારાયણ. કેવી મજા આવી? બહુ બહુ બહુ. કોણ છે દાતાશ્રી આજના યાત્રાના? શાંતાબેન કલ્યાણભાઈ. ક્યાંથી? ઓસ્ટ્રેલિયા. એ તો યાદ છે, ઓસ્ટ્રેલિયાથી. કા હમણાં હું ન્યૂઝ ચેનલ વાળા બધા આવ્યા હતા બાઇટ લેવા, તો બોલી એટલે યાદ હોય. બધી લિંક ને બધું મોકલીશ. ચાલો જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ભગવાન કૃષ્ણ કનૈયા, થેન્ક યુ. તારી લીલાનો કોઈ પાર નથી ભગવાન. જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ. થેન્ક યુ આશાબેન. હેપી બર્થડે આરતી. જય સ્વામિનારાયણ.